છેલ્લા 24 કલાકમાં ઘણી મોટી ઘટનાઓ બની છે અને તમારા જાણવા જ લાયક પણ ઘણી ઘટનાઓ બની છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે તમને આ બધા વિશે ખબર નહીં પડી હોય. હવે ઘરે જઈને તમારે ટીવી ચાલુ કરવાનું પણ કામ નથી ને છાપું વાંચવાનું પણ કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેશો ને તો આખા દિવસની જેટલી પણ મોટી ઘટનાઓ બની છે એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો અત્યારે ગુજરાતમાં ગરમીનું આગમન થઈ ગયું છે. એટલે કે તમારા જેટલા પણ સ્વેટર અને ધાબળા છે તેને માળિયા ઉપર ચડાવી દેજો, કારણ કે ગુજરાતમાં જે ઉનાળો છે તેની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગુજરાતમાં 4 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો પણ જોવા મળ્યું છે. જો કે હવામાન વિભાગે કહ્યું છે કે આવનાર 2-3 દિવસમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો પણ જોવા મળશે અને એ પછી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયા વિસ્તારમાંથી જે ગરમ પવન છે ફૂંકાવાની શરૂઆત થશે અને ધીરે ધીરે ગુજરાતમાં જે છે ઉનાળાની પ્રોપર શરૂઆત થઈ જશે. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા 36 કલાકથી આગ લાગેલી છે અને આગ થોડીક વાર માટે બંધ તો થાય છે પરંતુ ફરી એકવાર આગ શરૂ થઈ જાય છે. તમે માનશો નહીં, પરંતુ અત્યાર સુધી એવું માનવામાં પણ આવી રહ્યું છે કે 400 દુકાનો રાખ થઈ ગઈ છે. એની સાથે જે કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે એને જ કારણે અત્યારે વેપારીઓ ધ્રુસકે રડી રહ્યા છે. પરંતુ આ આગ લાગી શું કામ? આની પાછળ કોણ જવાબદાર છે? શું તંત્ર જવાબદાર છે? આ બધું જ જો તમારે જાણવું હોય ને તો આજનો ડેઈલી ડોઝ જે 8:30 વાગે રિલીઝ થવાનો છે ને એને એકવાર જોવાનું ચૂકશો નહીં. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે આગામી શૈક્ષણિક સત્રથી તેમના જે પાઠ્યપુસ્તકો છે તેમાં થોડો ફેરફાર થશે. ખાસ કરીને ધોરણ 1, 6, 7, 8 અને 12 ના જેટલા પણ પાઠ્યપુસ્તકો છે તેમાં થોડો બદલાવ થશે. ધોરણ 1 માં ગુજરાતી, ધોરણ 6 માં અંગ્રેજી વિષયના પુસ્તક, તો ધોરણ 7 માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો અને ધોરણ 12 માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ જે છે એ ઉમેરાશે. અને આ જે નિર્ણય છે એ ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. હવે મોટાભાગના લોકો પોતાનું વાહન લઈને એની સાથે લકી નંબર પણ લેતા હોય છે, જે આગળના સમયમાં એ બાઇક કે પછી એ ગાડી વેચે ને એ નંબર એને જતો કરવો પડે છે. પરંતુ હવે એવું નહીં થાય. રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જો તમારે લકી નંબર પોતાની પાસે જ રાખવો હોય તો તમે રાખી શકશો. એટલે કે તમે ગાડી વેચવી હોય તો વેચી શકશો, પરંતુ જે નંબર છે ને એ તમારી પાસે રહી શકશે. આની સાથે આ 4 વ્હીલમાં પણ લાગુ પડશે અને 2 વ્હીલમાં પણ લાગુ પડશે. આની સાથે મહત્વનું છે કે 2 વ્હીલના નંબર 2 વ્હીલમાં સેટ થઈ શકશે અને 4 વ્હીલના નંબર 4 વ્હીલમાં જ સેટ થશે, જેનાથી રાજ્યના ઘણા બધા લોકોના ફાયદો મળશે. સરકારે જ નિયમ બનાવ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ મહેસાણામાં સરકારી વસાહતમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. અત્યારે જે તમે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો એ મહેસાણાના ધોબીઘાટ વિસ્તારના જે સરકારી વસાહતો છે તેના છે. એટલું જ નહીં, આ દારૂની ખાલી બોટલોની સાથે ચલમ પણ એની સાથે મળી આવ્યું હતું. હવે પ્રશ્ન એ થાય છે કે આ સરકારી વસાહતોને અત્યારે નશાનો અડ્ડો કોને બનાવી દીધો છે? અને આ જે પ્રશ્ન છે અત્યારે સામાન્ય જનતા પણ સરકારને પૂછી રહી છે. રાજકોટની પાયલ હોસ્પિટલમાં જે કાંડ થયો આપણે બધાને ખબર છે, પરંતુ હવે જે હોસ્પિટલનો તંત્ર છે ને એ હવે લૂલો બચાવ પોતાનો કરી રહી છે. પ્રશ્ન એ હતો કે શા માટે જે જગ્યા ઉપર મહિલાની તપાસ થઈ રહી છે એ જગ્યા ઉપર કેમેરા રાખવામાં આવે છે? ત્યારે જે તંત્ર છે એને શું કહ્યું ખબર છે? હોસ્પિટલના તંત્રે એવો જવાબ આપ્યો છે કે અમારા મશીનો ખૂબ જ મોંઘા છે, એટલા માટે થઈને અમારે કેમેરા રાખવાની જરૂર પડે છે. ઇન શોર્ટ વાત એમ છે કે તંત્રના મતે હોસ્પિટલમાં જે તપાસ કરવા માટે આવે છે ને એની પ્રાઇવસી એટલી મહત્વની નથી, પરંતુ જે મશીનો છે ને એ મહત્વના છે. આજે હળવદમાં ફરી એક વખત ખાનગી શાળાની એક દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. વાત એવી છે કે ધોરણ 12 ના એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં રહેતો હતો અને ભોજન બાબતે પોતાનો અવાજ ઉઠાવ્યો તો તેને હોસ્ટેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ જે વિદ્યાર્થી છે એ અત્યારે પોલીસ સ્ટેશને જઈને પોતાની અરજી પણ નોંધાવી છે. સાથે તેને એવા પણ આરોપો મૂક્યા છે કે હોસ્ટેલની અને જે શાળા છે તેની અંદર જે શિક્ષકો છે એ દારૂ પીવે છે અને આ જે દારૂ છે એ વિદ્યાર્થીને પોતાની પાસે બેસાડીને વિદ્યાર્થીને પણ ઓફર કરે છે ને તેને પણ દારૂ પીવડાવે છે. સાથે શૈક્ષણિક પ્રવાસ દરમિયાન પણ આ જે શિક્ષકો છે એ દારૂ પીતા હતા અને એવા પણ આ વિદ્યાર્થીએ આક્ષેપ મૂક્યા છે. જો કે અત્યારે પોલીસ આ બાબતે વધુ પોતાની તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં મહાકુંભ ચાલ્યો, 45 દિવસ સુધી મહાકુંભ ચાલ્યો અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 67 કરોડથી પણ વધારે લોકોએ આનો આનંદ માણ્યો હતો. પરંતુ હવે પીએમ મોદીએ પોતાના વ્લોગમાં આની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારના માહિતી વગર અને કોઈ પણ પ્રકારના આમંત્રણ વગર આવડી મોટી સંખ્યામાં કોઈ ભક્તો એક જગ્યા ઉપર એકઠા થાય છે અને સ્નાન કરે છે એવું બીજે ક્યાંય જ નથી થતું. આ કાર્યક્રમની ભવ્યતા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું છે કે દુનિયામાં એવું બીજું કોઈ ઉદાહરણ નથી જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો આવે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પ્રયાગરાજના વહીવટી તંત્ર, સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, નાવિકો અને સ્થાનિક રહેવાસીઓની સેવા ભાવના પણ મહત્વની છે. આ સાથે પીએમ મોદીએ એમ પણ લખ્યું છે કે જે મહાકુંભ ચાલ્યો છે ને એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી,
પરંતુ રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવાનો એક પ્રસંગ હતો. મહાકુંભનું સમાપન થઈ ગયું છે, પરંતુ આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમ પર સ્નાન કરીને ડૂબકી પણ લગાવી હતી. એવામાં ખાસ કરીને આજે જે સીએમ યોગી છે એ પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને તેમને જે ગંગા ઘાટ છે તેની સફાઈ પણ કરી હતી, જેનો વિડીયો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આટલું જ નહીં, સીએમ યોગીએ ત્યાં જે સફાઈ કર્મચારી હતા તેમની સાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું. આ સાથે જ સફાઈ કર્મચારીને 10,000 રૂપિયાની બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી. આટલું જ નહીં, એમને એમ પણ કહ્યું કે અત્યારે સફાઈ કર્મચારીઓને ઓછામાં ઓછા 8,000 થી 11,000 રૂપિયા જે છે એ વેતન આપવામાં આવે છે, પરંતુ એપ્રિલ મહિના પછી તેમનું વેતન વધારી દેવામાં આવશે અને આ જે વેતન છે 16,000 રૂપિયા પણ કરી શકાય છે. અમેરિકામાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા, પરંતુ હવે જે નિર્ણય લેવામાં આવશે ને એ કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય હશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 227 વર્ષ જૂનો એક નિર્ણય પાછો લાવવા માંગે છે. આ કાયદો છે એલિયન એનિમીઝ એક્ટ 1798. આવા કાયદો જે છે ને યુદ્ધ સમય બનાવવામાં આવેલો છે અને આ કાયદા પ્રમાણે જે પણ બિન અમેરિકન હોય છે ને એ લોકોને બહાર હાકી કાઢવાની સત્તા માત્ર અમેરિકા પાસે રહેશે. ઇન શોર્ટ, જો આ કાયદો ફરી એકવાર લાગુ થશે તો ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશો છે કે તેઓને ચિંતા થશે, કારણ કે એમના કેટલા એવા નાગરિકો છે, લાખોની સંખ્યામાં એટલા નાગરિકો છે કે જેઓ અત્યારે અમેરિકામાં રહી રહ્યા છે. ખાસ કરીને ગેરકાયદેસર ભારતીયો પણ ત્યાં હજુ પણ છે. એટલા માટે થઈને આગળના સમયમાં એ બધા જ લોકોને ડિપોર્ટ તો કરવામાં આવશે, પરંતુ એની સાથે જો આ કાયદો લાગુ કરવામાં આવ્યો ને તો એની સાથે લાખો ભારતીયોને આનું નુકસાન પણ થશે. પરંતુ આ બાબતને લઈને તમારા શું વિચાર છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.